ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજે આપણે જોવાના છીએ ધોરણ 9 ચેપ્ટર પહેલું સંખ્યા પદ્ધતિ સ્વાધ્યાય 1.2 નો દાખલા નંબર પહેલો અને બીજો. હવે સ્વાધ્યાય 1.1 નો દાખલા નંબર પહેલો જોતા પહેલા હું તમને કહી દઉં કે જો તમે અમારા ચેનલની સ્વાધ્યાય 1.1ની ધોરણ 9ની વિડીયો ન જોઈ હોય તો અમારી ચેનલ પર જઈને તમે જોઈ શકશો. તો ચાલો આપણે જોઈએ દાખલા નંબર 1. દાખલા નંબર 1માં એવું કહ્યું છે કે નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય, કારણ સહિત જણાવો. હવે અહીંયા એવું કહ્યું છે કે દરેક અસમય સંખ્યા વાસ્તવિક સંખ્યા છે. પછી એકવાર વાંચીને કહી દઉં છું, દરેક અસમય સંખ્યા વાસ્તવિક સંખ્યા છે. તો આપણે જોઈ શકીએ છીએ અહીંયા દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. આપણે એવું ના કહી શકીએ કે દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે, કારણ કે વાસ્તવિક સંખ્યાનામાંથી જ બે ભાગ પડે છે, સમય સંખ્યા અને અસમય સંખ્યા. તો આપણને અહીંયા એવું કહ્યું છે દરેક અસમય સંખ્યા વાસ્તવિક સંખ્યા છે. તો આ વિધાન સત્ય છે, કારણ કે દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. ચાલો આપણે જવાબ લખી દઈએ. આ વિધાન સત્ય છે. હવે આપણે કારણ સહિત જણાવવાનું છે, તો આપણે જણાવી દઈએ. કારણ લખીએ એમાં શું કરવાનું, આપણે એવું લખવાનું કે દરેક અસમય સંખ્યા અને સમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. કારણમાં આપણે શું લખવાનું, દરેક અસમય સંખ્યા અને વાસ્તવિક સંખ્યા, દરેક અસમય સંખ્યા અને સમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. તો કારણમાં આપણે લખી દઈએ દરેક સમય સંખ્યા અને વાસ્તવિક ને દરેક સમય સંખ્યા અને અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. તો તમે અહીંયા જોઈ શકો છો આ વિધાન સત્ય છે, કારણ કે દરેક સમય સંખ્યા અને અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. તો એ વિધાન સાચું છે, કારણ કે અહીંયા જોઈ શકો છો તમે દરેક અસમય સંખ્યા અને સમય સંખ્યા વાસ્તવિક સંખ્યાના બે ભાગ છે. તો આ બે મિક્સ થઈ જાય તો એનું નામ શું બને, વાસ્તવિક સંખ્યા. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો દાખલા નંબર 1 પૂરો થાય છે. ચાલો આપણે જોઈએ દાખલા નંબર 2. દાખલા નંબર 2 માં એવું કહ્યું છે કે સંખ્યા રેખા પરનું બિંદુ કોઈક પ્રાકૃતિક સંખ્યા m માટે √m સ્વરૂપમાં હોય છે. અહીંયા આ લોકો એવું કહ્યું છે કે સમય સંખ્યાની જેટલી પણ સંખ્યા છે, પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યા, એની વાત કરવામાં આવી છે. પછી એકવાર વાંચીને કહી દઉં છું રકમ. સંખ્યા રેખા પરનું બિંદુ કોઈક પ્રાકૃતિક સંખ્યા m માટે √m સ્વરૂપમાં હોય છે. તો આપણે સંખ્યા રેખા દોરીએ. ઉદાહરણ તરીકે અહીંયા આવશે 0, 1, 2, 3 અને 4. તો અહીંયા 1 નું વર્ગમૂળ નીકળે તો આપણે લખીએ 1 પછી 2 નું વર્ગમૂળ ના નીકળે અને 3 નું પણ ના નીકળે તો આપણે આવું લખવાનું √2 ને √3. જેનું વર્ગમૂળ ના નીકળે એને આવી રીતે એનું લખી દેવાનું, પણ ઉપર રૂટની નિશાની કરી દેવાનું. 4 નું વર્ગમૂળ નીકળે તો આપણે લખીશું 4 = 2. અહીંયા 1 નું વર્ગમૂળ 1 નીકળ્યું, 2 નું અને 3 નું વર્ગમૂળ ન નીકળ્યું એટલે આપણે √2 અને √3 લખ્યું. 4 નું વર્ગમૂળ કેટલું નીકળ્યું, 2, તો આપણે લખ્યા 2. પછી અહીંયા આનું વર્ગમૂળ નીકળ્યું એટલે આપણે અહીંયા લખવાનું 1. આનું વર્ગમૂળ ના નીકળ્યું એટલે આપણે એવું ને એવું નીચે લખી દેવાનું √2. આનું પણ ના નીકળ્યું એટલે √3. અને 4 નું વર્ગમૂળ કેટલું નીકળ્યું, 2, તો અહીંયા લખવાના 2. તો અહીંયા રકમમાં એવું કહેવામાં આવ્યું છે કે સંખ્યા રેખા પરની દરેક સંખ્યાનું
વર્ગમૂળ નીકળે, પણ અહીંયા તો 1 અને 4નું જ નીકળે. હજુ આપણે આગળ જઈએ તો 5નું વર્ગમૂળ ન નીકળે. તો આ વિધાન સત્ય છે કે અસત્ય? તો આપણે લખીશું આ વિધાન અસત્ય છે. તો આપણે લખીએ, અહીંયા લખી દઉં, આ વિધાન અસત્ય છે. હવે અહીંયા એમને કારણ પણ આપવાનું છે આપણે, તો આપણે કારણ આપી દઈએ. કારણ કે દરેક પ્રાકૃતિક સંખ્યા m માટે √m સ્વરૂપમાં ન હોય. તો હવે જોઈએ દાખલા નંબર 3. દાખલા નંબર 3માં એવું કહ્યું છે, દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે દરેક વાસ્તવિક સંખ્યા એ સમય સંખ્યા પણ છે અને અસમય સંખ્યા પણ છે. તો અહીંયા એવું કહેવામાં આવ્યું છે રકમમાં કે દરેક વાસ્તવિક સંખ્યા એ ઓનલી અસમય સંખ્યા જ છે. તો આ વિધાન કેવું હોય? અસત્ય. તો આપણે લખી દઈએ, આ વિધાન અસત્ય છે. કારણ સહિત પણ જણાવી દઈએ આપણે, કારણ કે દરેક વાસ્તવિક સંખ્યામાં સમય સંખ્યા પણ હોય અને અસમય સંખ્યા પણ હોય. વાસ્તવિક સંખ્યાના અંદર સમય સંખ્યા પણ હોય અને અસમય સંખ્યા પણ હોય. સંખ્યામાં સમય સંખ્યા અને અસમય સંખ્યા બંને હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો ક્વેશ્ચન પહેલો એનો દાખલા નંબર 3 પૂરો થાય છે. તો ચાલો આપણે જોઈએ દાખલા નંબર 2. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2માં એવું કહ્યું છે, દરેક પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય સંખ્યા હોય છે. તો પહેલા હું તમને વર્ગમૂળ સમજાવી દઉં. તો જો 1નું વર્ગમૂળ 1 નીકળે. તો હવે તમે કહેશો ડાયરેક્ટ કેમનું 1નું વર્ગમૂળ 1 નીકળે? તો હું તમને સમજાવું. 1 × 1 બરાબર 1. તો અહીંયા એવું કહે છે કે 1ને 2 વખત ગુણવાથી 1 જવાબ આવે, તો એનું વર્ગમૂળ 1 નીકળે. હવે 1નામાં સમજણ ના પડે તો હું 4નું વર્ગમૂળ કાઢીને બતાવી દઉં. 4 બરાબર 2. તો અહીંયા એવું કહેવામાં આવ્યું છે 2 × 2 બરાબર 4. અહીંયા એવું કહે છે કે 2ને 2 વખત ગુણવાથી 4 મળે, તો 4નું વર્ગમૂળ 2 થાય. હવે તમને વર્ગમૂળમાં તો સમજણ પડી ગઈ હશે. હવે સમય સંખ્યા અને અસમય સંખ્યા. તો 1નું વર્ગમૂળ 1, જેનું વર્ગમૂળ નીકળે એને સમય સંખ્યા કહેવાય. તો આ સમય સંખ્યા કહેવાય, કારણ કે આનું વર્ગમૂળ નીકળે છે. પછી 2નું વર્ગમૂળ ના નીકળે એટલે એ અસમય સંખ્યા. 3નું પણ ના નીકળે એટલે 3 પણ અસમય સંખ્યા. હવે પાછું 4નું વર્ગમૂળ નીકળે 4 એટલે 4 સમય સંખ્યા. પછી 5નું વર્ગમૂળ ના નીકળે તો 5 અસમય સંખ્યા. એટલે કે જેનું પણ વર્ગમૂળ નીકળે એ સમય સંખ્યા અને જેનું વર્ગમૂળ ન નીકળે એ અસમય સંખ્યા. તો હવે એમણે એવું કહ્યું છે કે જો ના તો એવી એક સંખ્યાનું ઉદાહરણ આપો જેનું વર્ગમૂળ સમય સંખ્યા હોય. તો આપણે તેમને ઉદાહરણ આપી દઈએ કે જેનું વર્ગમૂળ સમય સંખ્યા હોય. ઉદાહરણ તરીકે 1નું વર્ગમૂળ 1 બરાબર 1. તો આ સમય સંખ્યા છે. તો એમણે એવું કહ્યું છે કે વર્ગમૂળ એવું નીકળે કે સમય સંખ્યામાં, તો આપણે સમય સંખ્યાનું ઉદાહરણ આપી દીધું. બીજું એક ઉદાહરણ આપી દઈએ, 4 બરાબર 2. જેનું વર્ગમૂળ નીકળે એ સમય સંખ્યા. તો આપણે આનું પણ એ વર્ગમૂળ કાઢી નાખ્યું એટલે આ સમય સંખ્યા કહેવાય. ત્રીજું ઉદાહરણ આપી દઈએ, 9 બરાબર 3. 9 એટલે કે 3 × 3 બરાબર 9. 3ને 2 વખત ગુણવાથી 9 મળે, તો 9નું વર્ગમૂળ કેટલું થાય? 3. એમણે આપણને એક ઉદાહરણ આપવાનું કહ્યું, તો આપણે 3 આપી દીધા. એમને બોલવાનું જ ના રાખ્યું. તો વિદ્યાર્થી મિત્રો,
અહીંયા આપણો દાખલા નંબર 2 પૂરો થાય છે. મળીએ આગળની નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.